નમસ્કાર મિત્રો, મેથ્સ વર્લ્ડમાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘણા સમય બાદ મળી રહ્યા છીએ ત્યારે નવા ટોપિક તરફ જઈ રહ્યા છીએ। આજે આપણે વર્તુળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ વિશે ચર્ચા કરવાના છીએ અને એના રિલેટેડ સમ્સ પણ સમજીશું। તો સૌપ્રથમ આપણે વર્તુળ ચેપ્ટરમાં વર્તુળની સાથે રિલેટેડ કેટલાક વર્ડ્સ એટલે કે વર્તુળ સાથે સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દો ને સૌપ્રથમ આપણે સમજીશું। તો આપણે વર્તુળ જો સમતલમાં દોરવા જઈ રહ્યા હોઈએ ત્યારે અહીં મેં વર્તુળ દોર્યું છે, પણ તમે જો તમારી નોટબુકમાં કે ગ્રાફ બુકમાં કોઈ જગ્યાએ વર્તુળ દોરતા હો ત્યારે વર્તુળ દોરતી વખતે આપ શું કરો છો એને જો સમજો તો એની ડેફિનેશન સમજી શકાશે, એની સાથેના રિલેટેડ વર્ડ્સની પણ વ્યાખ્યાઓ એ જ પ્રકારે આપણે સમજી શકીએ। તો વર્તુળ દોરવા માટે આપણે શું કરીએ છીએ અને જો ધ્યાન ઉપર લઈશું તો સૌપ્રથમ આપણે જે પરિકર રાઉન્ડરનો જે યુઝ કર્યો છે એની એક નિશ્ચિત બિંદુ પર એટલે કાગળ પર તમે જ્યારે એને મૂકો છો ત્યારે એ શું થઈ ગયું કહેવાય, એક નિશ્ચિત બિંદુ। તો વર્તુળ દોરવા માટે આપણે જરૂરિયાત કોની છે? નિશ્ચિત બિંદુની। અને ત્યારબાદ તમે જુઓ છો કે એક જ પ્રકારનું અંતર રાખી અને તમે સમગ્ર વર્તુળ દોરો છો, એટલે કે આપણે મેથ્સની ભાષામાં કહીએ તો ન બદલાય એવું અંતર આપણે લઈએ છીએ, એટલે અચળ ધન અંતર। મિત્રો ઘણીવાર કેટલાક વિદ્યાર્થીઓને આપણે વ્યાખ્યાને ગોખતા રટ્ટો મારતા જોઈએ છીએ, પરંતુ ભૂમિતિ સાથે સંકળાયેલી એક પણ વ્યાખ્યા ગોખવાની કોઈ જ જરૂર નથી। કેમ? કારણ કે તે વ્યાખ્યા તમે જે કામ કરો છો એના પરથી જ બની આવે છે માટે। તો સમતલના આપણે જાણીએ છીએ વર્તુળ દોરવાના ક્યાં છીએ આપણે, તો કોઈ પેજ પર, કોઈ વોલ પર, કોઈ પણ સ્થાને તમે વર્તુળ દોરી રહ્યા છો ત્યારે એ જે સપાટી તમે લઈ રહ્યા છો એ વર્તુળ માટે શું બની રહી છે? તો સમતલ। તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી અચળ ધન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને ઓકે મિત્રો, શું કહીશું? ફરી ધ્યાન આપજો કે વર્તુળની વ્યાખ્યા આપણે નિર્ધારિત કરવી હોય, વર્તુળની વ્યાખ્યા આપણે બનાવવી હોય તો આપણે દોરી ક્યાં રહ્યા છીએ વર્તુળ? સમતલ પર। તો સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી આપણે અહીંયા વધારાના શબ્દો ઉમેરતો જાઉં છું, સમતલના કોઈ નિશ્ચિત બિંદુએથી અચળ ધન અંતર આવેલા તમામ બિંદુઓના ગણને આપણે કયા નામથી ઓળખાઈશું? વર્તુળ। તો એ વર્તુળની ડેફિનેશન તૈયાર કરવાની નથી, એને સમજવાની છે। ઓકે મિત્રો, કે તમે વર્તુળ દોરવા માટે જો નિશ્ચિત બિંદુ લેતા હો અને જે માપ તમે નિર્ધારિત 2 સેમી 3 સેમી જે ત્રિજ્યાવાળું તમે વર્તુળ દોરો છો એ માપ લઈ રહ્યા છો એને આપણે અચળ ધન અંતર કહીશું। ઓકે, તો હું વર્તુળની વ્યાખ્યામાં હવે તમને કોઈ પ્રશ્ન નહીં જ હોય, બરાબર? તો વર્તુળની વ્યાખ્યા સમજ્યા બાદ હવે વર્તુળ સાથે સંકળાયેલી કેટલીક બાબતો કે જેની આપણે ડેફિનેશન સમજવા જઈ રહ્યા છીએ। તો સૌપ્રથમ વાત કરીએ કે વર્તુળ દોરવા માટે આપણે ત્રિજ્યા લીધી છે। તો મિત્રો આપણે ત્રિજ્યા જોઈ રહ્યા છીએ ત્યારે ત્રિજ્યા શબ્દ કદાચ વર્તુળ સમજતા હોઈએ પહેલી વાર તો ત્રિજ્યા શબ્દ આપણા માટે નવો છે, પરંતુ ત્રિજ્યા એ ભૂમિતિનો અગાઉથી ધારણ કરેલો કોઈ આકાર છે। દેખો તો રેખાખંડ છે, તમે દેખી શકશો કે આ ભલે ત્રિજ્યા હોય, હવે એને આપણે નવું નામ આપી રહ્યા છીએ ત્રિજ્યા, પરંતુ એ પહેલા શું છે? તો રેખાખંડ। કારણ કે તમે રેખાખંડ, રેખા અને કિરણ વિશે સમજીને આવ્યા છો કે રેખા જે અનંત સુધી વિસ્તરેલી હોય, કિરણ કે જેને ઉદ્ગમ સ્થાન હોય, પ્રારંભિક સ્થાન હોય, પરંતુ ત્યારબાદ એ ઇન્ફિનિટી અનંત સુધી જાય, જ્યારે રેખાખંડને બંને તરફ અંત્ય બિંદુઓ હોય। તો અહીં તમે જાણો છો ત્રિજ્યા એ શું છે? રેખાખંડ। તો આપણે એની વ્યાખ્યા જો નિર્ધારિત કરવી હોય તો જે રેખાખંડ છે એટલે બંને અંત્ય બિંદુ આવી ગયા, બરાબર? તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય જ્યારે બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તો એને આપણે શું કહીશું? ત્રિજ્યા। મિત્રો દેખી શકો છો તમે કે રેખાખંડ છે, આ એના બે અંત્યબિંદુ કહેવાય,
જે પૈકીનું એક અંત્યબિંદુ કોણ છે? વર્તુળનું કેન્દ્ર. જ્યારે બીજું અંત્યબિંદુ કોણ છે? વર્તુળ પર. તો અહીં તમે દેખી શકો છો ત્રિજ્યાની વ્યાખ્યા તૈયાર કરવાની છે જ નહીં, આપોઆપ એને જોતાની સાથે જ આપણને વ્યાખ્યા આવડી જાય. ચલો હવે હું જીવાની વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ જો કોઈ શિક્ષક મિત્રો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ત્રિજ્યાની વ્યાખ્યા ભણાવ્યા બાદ જીવાની વ્યાખ્યા ક્યારેય ના સમજાવશો. એ બાળકો પાસે જ એનો જવાબ નીકાળવાનો પ્રયત્ન કરો. એ તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા તો દેખી શકો છો ત્રિજ્યાની જેમ જીવા પણ ફરીથી કોણ છે? રેડિયસની જેમ કોણ પણ ત્રિજ્યાની જેમ જીવા પણ એક શું છે? રેખાખંડ. પરંતુ ત્યાં એની ખાસિયત શું છે કે તેના બંને અંત્યબિંદુ વર્તુળ પર છે. તો એના ડેફિનેશનમાં સમજી લો. બરાબર? તો કોર્ડની તમે ડેફિનેશન આપતા હોય ત્યારે જે લાઈન સેગમેન્ટના બંને એન્ડિંગ પોઈન્ટ સર્કલ પર હોય, ઓકે, એટલે કે જે રેખાખંડના બંને અંત્યબિંદુઓ વર્તુળ પર હોય તેને આપણે ત્રિજ્યા જીવા તરીકે ઓળખાવીશું. ઓકે મિત્રો, તો જીવાની વ્યાખ્યા તમે સમજી શકો છો. ત્રિજ્યાની વ્યાખ્યા સમજાવ્યા બાદ રેડિયસની ડેફિનેશન બાળકો સમજી જાય ત્યારબાદ જીવાની વ્યાખ્યા એમના મોંથી જ એમની પાસેથી જ આપણે અપેક્ષિત રહેવું જોઈએ અને એમને એ જ પ્રકારે વ્યાખ્યા આવડવી જોઈએ. ચલો ત્યારબાદ જીવા પછી સૌથી મહત્વની બાબત આવી રહી છે આપણી વ્યાસ. તો વ્યાસ કોણ છે? તો વ્યાસ પણ એક પ્રકારની જીવા જ છે, પરંતુ એ જીવાની ખાસિયત શું છે? જો તમે દેખી શકો છો કે વ્યાસ જે છે એ પણ એના પણ બંને અંત્યબિંદુઓ ક્યાં આવેલા છે? વર્તુળ પર જ. માટે વ્યાસ પણ જીવા છે, પરંતુ એક ખાસ પ્રકારની જીવા છે. તો એને કયા ખાસ પ્રકારની? કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ રહી છે. તો એની વ્યાખ્યામાં એ સમજી લો કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ કહે છે. ઓકે મિત્રો, તો આ પ્રકારે ક્યારે પણ વર્તુળ સંબંધિત જે પારિભાષિક શબ્દો છે આપણા બહુ જ મહત્વના, ત્રિજ્યા, જીવા, વ્યાસ, જેની વ્યાખ્યાઓ તૈયાર કરવાની હોતી નથી, એને સમજીને સ્વીકારવાની હોય છે. આજે આપણું ચેપ્ટર્સ આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એમાં એના પારિભાષિક શબ્દોની સમજ આપણને હોવી જોઈએ. માટે સૌપ્રથમ એની આપણે ચર્ચા કરી લીધી. હવે વર્તુળ અને વર્તુળ રિલેટેડ જેટલા પણ એરિયા ફાઇન્ડ કરવા માટેના કે એની બોર્ડર, પરિઘ ને સંબંધિત જેટલા પણ સમ્સ છે એના આપણે 2 પાર્ટમાં શીખવાના છીએ. આજે શક્ય હોય ત્યાં સુધી મોટા ભાગના સૂત્રોને તારવ્યા બાદ જે પણ સમ્સ આપણે કરી શકીએ એ કરવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે જ્યારે વર્તુળ ભણી રહ્યા છીએ ત્યારે વર્તુળના પરિઘ અને તેના ક્ષેત્રફળના સૂત્રોને સૌપ્રથમ વાત કરીશું. તો વર્તુળનો પરિઘ એ શું છે? તો આપણે અત્યાર સુધી બાકીની ભૌમિતિક આકૃતિઓની અંદર જે બોર્ડરનું માપ શોધવાનું થાય તો આપણે એને પરિમિતિ શબ્દ વાપરીને આવ્યા છીએ. ધારો કે કોઈ ચોરસ કે લંબચોરસ કે કોઈ ચતુષ્કોણ આપણને આપેલો છે, એની આપણને જો માપ શોધવાનું થાય તો એની બાજુઓ ટોટલ એની તમામ બાજુઓની લંબાઈનો આપણે સરવાળો કરીએ, જેને આપણે લંબચોરસ, ચતુષ્કોણ, ચોરસ જે પણ હોય એની શું કહીએ છીએ? પરિમિતિ. ઓકે, તો એના આપણે ચતુષ્કોણની પરિમિતિ કે ત્રિકોણની પરિમિતિ કે ચોરસની પરિમિતિ એવો શબ્દ વાપરીએ છીએ. પણ વર્તુળમાં પરિમિતિના સ્થાને આપણે કયો શબ્દ વાપરીએ છીએ? પરિઘ. પરંતુ પરિઘ એ શું છે? તો વર્તુળની ધાર, વર્તુળની બોર્ડર. જેમ લંબચોરસની અંદર કે ચોરસની અંદર કે ચતુષ્કોણની અંદર કે ત્રિકોણની અંદર એની બાહ્ય ધારનું માપ શોધવાનું થાય એટલે કે આપણે એની પરિમિતિ તરીકે એને ઓળખાવીએ છીએ. વર્તુળમાં જ્યારે એની બહારની બોર્ડરનું માપ શોધવાનું થાય, બરાબર, એની લંબાઈ શોધવાની થાય ત્યારે આપણે એને પરિઘ તરીકે ઓળખાવીએ છીએ. અને જેના માટેનું સૂત્ર આપણું છે 2πr. બરાબર મિત્રો, જ્યાં r એ રેડિયસ છે, પાઈ અને 2. આ જ પ્રકારે જો પરિઘના સૂત્રની અંદર તમે r ના વાપરો તો r ના સ્થાને વ્યાસનો જો ઉપયોગ કરો તો આપણે સૂત્ર πd પણ
લખી શકીએ છીએ. આને સમજવા માટે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એક પ્રસ્થાપિત કરવો પડશે. તો તમે આકૃતિમાં પણ દેખી શકો છો મિત્રો કે આ ત્રિજ્યા જે છે અને આપણે રેડિયસ બોલીએ છીએ માટે એના માટે સંજ્ઞા r વાપરીએ છીએ. એની સામે વ્યાસ જેના માટે આપણે સંજ્ઞા d એટલે કે ડાયામીટર કહેતા હોવાથી એના માટે આપણે d યુઝ કરશું. તો અહીં તમે જોઈ શકો છો કે વ્યાસ એ એક જ રેખા પર આવેલી બે ત્રિજ્યાઓનો સમૂહ છે. દેખી શકો છો તમે. ઓકે મિત્રો. તો આમ d એટલે શું? તો 2r. બરાબર મિત્રો. અહીં હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન નહીં હોય કે વ્યાસ એ બે ત્રિજ્યાઓના સરવાળા બરાબર એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા જેટલું મૂલ્ય ધરાવે છે. ઓકે મિત્રો. તો અહીં હું 2πr માં 2r ના પ્લેસ પર d લખી શકીશ. 2r ના પ્લેસ પર d. તો પરિઘ શોધવા માટેનું સૂત્ર આપણે πd આ પ્રકારે લખી શકીએ. હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન હશે નહીં. થોડા ઝડપથી ચાલીએ તો હવે વર્તુળના ક્ષેત્રફળની આપણે વાત કરીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો એના માટે આપણી પાસે સૂત્ર છે πr². ઓકે, πr². અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું થાય અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. તો તમે સમજી શકો છો કે વર્તુળના ક્ષેત્રફળ કરતા અડધું. ક્ષેત્રફળ મીન્સ વર્તુળ અને વર્તુળનો અંદરનો તમામ ભાગ. મિત્રો પરિઘ અને ક્ષેત્રફળ વચ્ચેની સ્પષ્ટ સમજણ આપણા પાસે ક્લિયર હોવી જોઈએ કે તમે જ્યારે પરિઘની વાત કરો છો ત્યારે માત્ર ને માત્ર એની બાહ્ય ધારની લંબાઈની વાત કરી રહ્યા છીએ. જ્યારે ક્ષેત્રફળ વાત કરતા હોય કોઈ પણ ભૌમિતિક આકાર આપણે લઈ લઈએ અને એના ક્ષેત્રફળની વાત કરીએ એટલે એની બાહ્ય ધાર અને તેનો અંદરનો પ્રદેશ આ બંનેનો યોગ એટલે એનું ક્ષેત્રફળ. ઓકે, એટલે વર્તુળ અને વર્તુળના અંદરના ભાગનો વિસ્તાર એને તમે આવરી લો ત્યારે ક્ષેત્રફળ બને. જુદા જુદા પ્રકારના વ્યવહારિક કોયડાઓમાં આપણી જરૂરિયાત કઈ છે એના આધારે તમે ધારો કે એક સામાન્ય એક્ઝામ્પલ મૂકું છું કે એક વર્તુળાકાર ખેતર છે. આ વર્તુળાકાર ખેતરની ફરતે મારે વાડ કરવી છે અને વાડ કરવાનો ખર્ચ 1 મીટરે 15 રૂપિયા છે. તો આવા ખેતરની ફરતે સંપૂર્ણ વાડ કરવાનો ખર્ચ કેટલો થશે? જો તમને ત્રિજ્યા આપી દીધી હોય તો આવા કિસ્સામાં તમારે પરિઘ શોધવાનું થશે કે ક્ષેત્રફળ? પરિઘ, ચોક્કસ. બરાબર. તો પરિઘ શોધવાનું કેમ? કારણ કે આપણને શું જોઈએ છે? વર્તુળાકાર ખેતરની માત્ર બાહ્ય ધાર પર આપણે ફેન્સિંગ કરવા જઈ રહ્યા છીએ, વાળ કરવા જઈ રહ્યા છીએ. તો ફેન્સિંગ કરવાનું કામ જે છે માત્ર ધાર પર કરવાનું હોવાથી આપણે એનો પરિઘ શોધવાનો થાય. પરંતુ જો આપણો પ્રશ્ન એવો હોય કે 14 મીટર ત્રિજ્યા અથવા કોઈ પણ 14 મીટર ત્રિજ્યા ધરાવતું એક ગાર્ડન છે અને ગાર્ડનને લોન ઉગાડવાની છે તો સમગ્ર ગાર્ડન પર લોન ઉગાડવા માટેનો ખર્ચ 1 ચોરસ મીટર દીઠ 50 રૂપિયા હોય તો એ લોન ઉગાડવાનો ખર્ચ કેટલો થશે? તો એ કિસ્સામાં તમે ક્ષેત્રફળ શોધશો, પરિઘ નહીં. કેમ? કારણ કે લોન કયા વિસ્તારમાં આપણે ઉગાડી રહ્યા છીએ? તો વર્તુળના અંદરના ભાગ પર. બરાબર મિત્રો. તો અહીં કયા કિસ્સામાં પરિઘ, કયા કિસ્સામાં ક્ષેત્રફળનો ઉપયોગ થાય એની પ્રોપર સમજણ આપણને હોવી જોઈએ. ઓકે મિત્રો. તો જેમ જેમ એના વ્યવહારિક કોયડાઓ આવશે એમ એમ આપણી સમજ પાકી થતી જશે. તો અહીંયા પરિઘ અને ક્ષેત્રફળના સરળ સૂત્રો આપણી પાસે છે એ પણ આપણે સમજી શકીએ. અર્ધવર્તુળની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે અર્ધવર્તુળની પરિમિતિ કહીએ અથવા અર્ધવર્તુળનો પરિઘ કહીએ ત્યારે માત્ર ને માત્ર તમે દેખી શકો છો જ્યારે અર્ધવર્તુળ બનાવીશું આપણે એક વર્તુળ ડ્રો કરી અને હું એમાં વ્યાસ દોરું છું તો અહીં તમે જોઈ શકો છો કે અર્ધવર્તુળની અંદર વ્યાસની અર્ધવર્તુળની અંદર પરિઘના અડધા મૂલ્યનો સમાવેશ તો થશે જ. દેખી શકો છો તમે કે 2πr ના સ્થાને πr તો આવશે પણ સાથે સાથે એક વ્યાસ પણ સમાવેશ થાય છે. માટે અર્ધવર્તુળની પરિમિતિ અથવા અર્ધવર્તુળનો પરિઘ તમે શોધતા હોય ત્યારે πr + d કહેવાશે અથવા πr + 2r પણ કહી શકાય. ઓકે મિત્રો. આવા પ્રકારે તમે આની ફોર્મ્યુલા લખી શકો છો. બરાબર. જે આપણને આપ્યું હોય મૂલ્યના આધારે આપણે શોધી શકીએ. તો અર્ધવર્તુળની જ્યારે પરિમિતિ કે પરિઘ શોધવાનું થાય ત્યારે πr તો ખરું જ, 2πr ના સ્થાને πr
અને ત્યારબાદ એક વ્યાસનું પણ મૂલ્ય ઉમેરાશે. ઓકે, તો આ પ્રકારે વર્તુળ સંબંધિત કેટલાક ક્ષેત્રફળ આપણે સમજી ગયા છે. હવે થોડી ડીપમાં વાત કરવા જઈ રહ્યો છું કે જ્યારે આપણે લઘુચાપની લંબાઈ શોધતા હોઈએ મિત્રો, હવે થોડું કોન્સન્ટ્રેશન વધારજો. અત્યાર સુધીની બાબતો આપણે જે શીખ્યા છીએ એ ઘણી સરળ હતી કે જે સામાન્ય સંબંધથી તરત જ આપણે સમજી શકીએ, પરંતુ હવે જે બાબતો સમજાવવા જઈ રહ્યો છું એમાં થોડી વધારે કોન્સન્ટ્રેશનની જરૂર છે કે જે રમતા રમતા પણ શીખી શકાય, પરંતુ થોડું કોન્સન્ટ્રેશન આપણું હોવું વધારે જરૂરી છે. તો હવે હું વાત કરી રહ્યો છું બહુ મહત્વની કે લઘુચાપની લંબાઈ. તો મિત્રો લઘુચાપની લંબાઈ જ્યારે શોધવાની થાય ત્યારે આપણે લઘુચાપ દોરી રહ્યો છું ત્યારે વધુ સમજાશે. ચાપનો કોન્સેપ્ટ પણ આપણે એ પહેલા ક્લિયર હોવું જોઈએ કે ચાપ એક વર્તુળનો જ ભાગ છે. ચાપ એ વર્તુળ પરના બિંદુઓનો જ ભાગ છે. ધારો કે હું અહીંયા એક AB ચાપ દોરી રહ્યો છું. ઓકે મિત્રો, ધ્યાનપૂર્વક જોજો કે AB ચાપ જે છે એની મારે લંબાઈ શોધવી છે. ઓકે, ક્લિયર? તો તમે જોઈ શકો છો કે AB ચાપ એ કોનો ભાગ છે. અહીંયા તમે વર્તુળ સંબંધિત કેટલીક બાબતો સમજીને આવ્યા છો. તો AB ચાપ કોનો ભાગ છે? તો વર્તુળના પરિઘનો. બરાબર ને? એ બાબતમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય કે વર્તુળના પરિઘનો જ કોઈ ટુકડો છે AB એ. તો જ્યારે પણ લઘુચાપની લંબાઈ શોધતા હોઈએ, AB આ લઘુચાપ છે, જ્યારે આ ગુરુચાપ છે. ઓકે, વર્તુળના પરિઘ પૈકીનો નાનકડો ટુકડો પણ તમે કાપી લો છો ત્યારે બાકી વધેલો ભાગ એ ગુરુચાપ થઈ જાય અને નાનો જે ટુકડો કાપવામાં આવ્યો છે લઘુચાપ બને. એટલે કે આ વર્તુળ દોરેલું છે આપણે અને વર્તુળને હું અહીંયાથી કાપી લઉં છું તો આ નીચેનો ભાગ એ લઘુચાપ છે, જ્યારે ઉપરનો ભાગ એ ગુરુચાપ છે. તો આમ વર્તુળના લઘુચાપ અને ગુરુચાપની લંબાઈની શોધવાની વાત કરીએ ત્યારે આ સૂત્ર પણ તૈયાર કરવાનું નથી, આપણે સમજીને સ્વીકારવાનું છે. તો લઘુચાપની લંબાઈ જ્યારે હું શોધવા જઈ રહ્યો છું ત્યારે કે વર્તુળના લઘુચાપની લંબાઈ, ધ્યાન આપજો મિત્રો, AB લઘુચાપની લંબાઈની વાત કરું છું તો એ કોનો ભાગ? પરિઘનો. પણ શું સંપૂર્ણ પરિઘ છે? ના, પરિઘનો એક નાનકડો ટુકડો છે કે જે વર્તુળના કેન્દ્ર આગળ થીટા માપનો ખૂણો આથરી રહ્યો છે, કોઈ પણ અંશનો, પરંતુ નિર્ધારિત અંશના પ્રતિનિધિત્વ તરીકે આપણે થીટા લખ્યું છે. ઓકે મિત્રો, ધ્યાન આપજો કે AB લઘુચાપ જે વર્તુળના કેન્દ્ર આગળ એના અંત્ય બિંદુઓમાંથી ત્રિજ્યા દોરવામાં આવે તો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આથરી રહ્યો છે? થીટા. હવે તમે જાણો છો વર્તુળનો સમગ્ર પરિઘ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આથરે? તો 360. એ તમે બંને પ્રકારે સમજી શકો છો કે ધારો કે અહીંયા બંને ત્રિજ્યાઓ મળેલી છે, એ ત્રિજ્યાઓ હું આ ખોલતા 30, 60 અને 90 ડિગ્રી બનશે. એ જ પ્રકારે એને અહીંયા લઈ આવીશ તો 180. એ જ પ્રકારે નીચે જ્યારે ફરી મળશે બંને ત્રિજ્યાઓ ત્યારે 360. કોઈને એવી રીતે સમજ ક્લિયર ના થતી હોય તો હું વર્તુળ દોરી અને બે પરપેન્ડિક્યુલર વ્યાસ એટલે કે બંને એકબીજાને કાટખૂણે છેદતા હોય એવા વ્યાસ દોરું તો તમે દેખી શકો છો ચાર ખૂણા 90 ના અહીંયા બની રહ્યા છે. દેખી શકો છો મિત્રો. તો આના પરથી આપણે કહી શકીએ કે વર્તુળનો સમગ્ર પરિઘ કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આથરે છે? 360. એ પૈકી 360 પૈકી આ લઘુચાપે કેટલાનો ખૂણો આથર્યો છે? થીટાનો. તો લઘુચાપની લંબાઈ 2πr પૈકીની કેટલી? તો જે 360 માંથી થીટા અંશનો ખૂણો આથરે છે એટલી. મિત્રો સૂત્ર ગોખી તૈયાર કરી શકાય, રટ્ટો મારી શકાય, પણ એનું આયુષ્ય લાંબુ રહેતું નથી. એટલે એક વખત સમજીને જો સ્વીકારેલું હોય તો એ તમે લોંગ ટાઈમ સુધી એને યાદ રાખી શકશો. એટલે ફરી મિત્રો કે પહેલા તો લઘુચાપ એ કોનો ભાગ છે? પરિઘનો. બરાબર. તો લઘુચાપની જ્યારે લંબાઈ શોધવાની થાય તો પરિઘ પૈકીનો ટુકડો છે માટે મેં પરિઘ લખી નાખ્યું. પણ શું સંપૂર્ણ પરિઘ છે? ના, પરિઘ જે 360 અંશનો ખૂણો કેન્દ્ર આગળ આથરે છે એ પૈકી માત્ર θ અંશનો ખૂણો આથરતો હોય એટલો જ પરિઘનો ભાગ છે. એટલે આપણે જેમ જુદી જુદી કસોટીમાં ગુણ લખતા હોઈએ કે 50 ગુણમાંથી 32 ગુણ વિદ્યાર્થીએ મેળવ્યા છે, તે પ્રકારે 360 માંથી θ માપનો ખૂણો આથરતો વર્તુળનો ભાગ. ઓકે, તો મિત્રો 360 આપણે કટ કરીશું તો 180 થશે. એટલે કે આપણી ફોર્મ્યુલામાં પાઈ r θ બાય 180.
ઓકે મિત્રો, તો લઘુચાપની લંબાઈ શોધવાની થાય તો આપણી પાસે સૂત્ર શું બની ગયું છે? પાઈ r થીટા ભાગ્યા 180. હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન હવે નહીં હોય. ઓકે, ચલો તો હવે ગુરુચાપની લંબાઈ મારે શોધવી હોય, મારે આ AB નું માપ શોધવું છે. એટલે કે લઘુચાપ AB ની લંબાઈ નહીં શોધતા, ગુરુચાપ AB ની લંબાઈ શોધવાની થઈ. તો એનું મૂલ્ય કેવી રીતે શોધવું, એવો પ્રશ્ન. તો તમે જાણો છો સમગ્ર પરિઘના માપમાંથી લઘુચાપની લંબાઈને આપણે કટ કરી લઈએ તો ગુરુચાપ થશે. સંપૂર્ણ પરિઘમાંથી લઘુચાપની લંબાઈને બાદ કરવામાં આવે એટલે કે પરિઘ 2πr માઈનસ લઘુચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર πr થીટા બાય 180. તો આપણી પાસે કોણ આવી જશે? ગુરુચાપની લંબાઈ. તો મિત્રો હું માનું ત્યાં સુધી પરિઘ, ક્ષેત્રફળ, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કે અર્ધવર્તુળની પરિમિતિ આ સમજવું પ્રમાણમાં ઘણું બધું સહેલું હતું. આ પણ સહેલું જ છે, પરંતુ એને સમજ આધારિત સ્વીકારવું પડે એવું છે. તો અહીં પરિઘનો જ ભાગ હોવાથી 2πr, પરંતુ 360 વાળી થીટા અંશનો ખૂણો આતરતું હોવાથી આપણે ડાયરેક્ટ πr થીટા બાય 180 આવું તૈયાર કરી લેતા હોઈએ છીએ, પણ એ મારા મંતવ્ય મુજબ યોગ્ય નથી. બરાબર. એ જ રીતે ગુરુચાપની લંબાઈ શોધવાની થાય તો ગુરુચાપ એ પરિઘમાંથી તમે લઘુચાપની લંબાઈ બાદ કરો એટલે મળતું મૂલ્ય છે. આગળ વધીએ તો વૃતાંશ. તમે દેખી શકો છો નવો વર્ડ આવી ગયો છે આપણી પાસે કે વૃતાંશ એટલે શું? તો લઘુચાપ અને બે ત્રિજ્યાઓ, આ તમે આકૃતિમાં જે દેખી રહ્યા છો એ કે લઘુચાપ AB અને A અને B આગળ વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી ત્રિજ્યાઓ, એટલે કે લઘુચાપના અંત્ય બિંદુઓ પર દોરેલી ત્રિજ્યાઓ, આનાથી ઘેરાતો પ્રદેશ જે છે એને આપણે કયા નામથી ઓળખાઈએ છીએ? વૃતાંશ. જે પૈકી આ લઘુ વૃતાંશ થયો. કેમ? લઘુચાપ અને ત્રિજ્યાઓથી ઘેરાતો વિસ્તાર છે માટે. ઓકે, પહેલા વૃતાંશ સમજો. વૃતાંશ એટલે શું? તો વૃતાંશ પણ એરિયા છે. બરાબર. ચાપ જેમ બોર્ડર હતી એમ વૃતાંશ કોણ છે? એરિયા, ક્ષેત્રફળની જેમ. વૃતાંશ એટલે કયો વિસ્તાર? તો કોઈ પણ ચાપ અને ચાપના અંત્ય બિંદુઓ પર દોરેલી ત્રિજ્યાઓ, આનાથી ઘેરાતો વિસ્તાર એટલે કોણ કહીશું આપણે? વૃતાંશ. જો લઘુચાપ અને તેને દોરેલી ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ હોય તો એને લઘુ વૃતાંશ કહેવાય. ગુરુચાપ અને એને સંબંધિત ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ હોય તેને આપણે કયા નામથી ઓળખાઈશું? ગુરુ વૃતાંશ. તો હવે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર આપણે સમજીશું. તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર, ધ્યાન આપજો મિત્રો, જેમ મેં તમને લઘુચાપની લંબાઈમાં સમજણ આપી એ જ પ્રકારે તમે દેખી શકો છો કે અહીંયા આપણી આકૃતિમાં દેખાતો લઘુ વૃતાંશનો જે વિસ્તાર જે છે, ધ્યાનથી મિત્રો જોજો એટલે એની સમજ ક્લિયર થઈ જાય કે લઘુ વૃતાંશનો વિસ્તાર બન્યો છે કેવી રીતે? તો લઘુચાપ અને તેને રિલેટેડ બે ત્રિજ્યાઓ, એટલે કે એના અંત્ય બિંદુઓ પર દોરેલી ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ છે. પણ એ ભાગ કોનો છે? તો વર્તુળનો જ. માટે અહીં ફરી લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાં લખીશ તો શું? વર્તુળના ક્ષેત્રફળની ફોર્મ્યુલા πr². પણ શું મિત્રો, મને તમારી તરફથી જવાબ મળવો જોઈએ કે લઘુ વૃત્તાંશ એ સંપૂર્ણ વર્તુળનું ક્ષેત્રફળ છે? તો ના. વર્તુળનો કેટલો ભાગ કે જે વર્તુળના કેન્દ્ર આગળ 360 માંથી θ અંશનો ખૂણો આંતરે છે એટલો. ક્લિયર મિત્રો? અહીંયા ફરીથી કહું છું કે લઘુ વૃત્તાંશ એ કોનો ભાગ છે? વર્તુળનો જ. માટે વર્તુળનું ક્ષેત્રફળ πr². પરંતુ શું સંપૂર્ણ વર્તુળનું ક્ષેત્રફળ? ના. જે પ્રદેશ 360 પૈકી θ માપનો ખૂણો આંતરી રહ્યું છે તેટલા જ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણી પાસે શું આવી ગયું? πr²θ બાય 360. ઓકે મિત્રો, ક્લિયર? તો અહીં હું માનું ત્યાં સુધી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનો પ્રશ્ન નહીં હોય. બરાબર. તમે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ પણ શોધી શકો. πr²θ બાય 360. ઓકે, આગળ વધીશું મિત્રો. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશ સિવાયનો વર્તુળનો ભાગ દેખી શકો છો તમે. ગુરુ વૃત્તાંશ એટલે શું? તો વર્તુળનો લઘુ વૃત્તાંશ સિવાયનો
ભાગ તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર જ્યારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે શીખી રહ્યા છીએ ત્યારે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર કયો ભાગ આપણે બોલી રહ્યા છીએ લઘુ વૃત્તાંશ સિવાયનો તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દો ઓકે મિત્રો બહુ સરળ બાબત છે હું માનું ત્યાં સુધી સમજવામાં તકલીફ નહીં હોય ઓકે કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો કયો ભાગ તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તાંશને બાદ કરો એટલો એટલે અહીંયા હું ચોખવટ નથી કરતો વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એવું શાબ્દિક લખ્યું નથી ડાયરેક્ટ πr² માઈનસ πr² થીટા બાય 360 ઓકે મિત્રો તો અહીં લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશના ક્ષેત્રફળની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ હવે નવી ફોર્મ્યુલા લઘુ વૃત્તખંડ ઓકે એટલે કે વૃત્તખંડની પહેલા આપણે વાત કરવા જઈ રહ્યા છે તો વૃત્તખંડ પૈકી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ તે શું છે તો અહીં ધ્યાન આપજો એક સર્કલ ફરી હું દોરી રહ્યો છું તમારી સામે આ સર્કલમાં એવો ભાગ કે જે જીવા અને લઘુચાપથી ઘેરાતો છે અહીં શું હતું વૃત્તાંશમાં ચાપ અને તેને સંબંધિત ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ એ જ પ્રકારે અહીં બોલું તો ચાપ અને તેને સંબંધિત ત્રિજ્યાથી ઘેરાતો પ્રદેશ દેખી શકો છો મિત્રો હું કન્ફ્યુઝન માં ના મુકાતા વૃત્તાંશ આવે છે ત્યારે ચાપ અને તેની સંબંધિત ત્રિજ્યાઓથી ઘેરાતો પ્રદેશ એટલે વૃત્તાંશ બનશે એની ડેફિનેશન પણ એ જ થાય અહીં ચાપ ગુરુચાપ પણ હોઈ શકે અને લઘુચાપ પણ હોઈ શકે અને એને રિલેટેડ જે ત્રિજ્યા છે એને સંબંધિત જે ત્રિજ્યા છે એના અંત્યબિંદુઓ ને જોડતી જે જીવા છે સોરી મિત્રો જીવા એ લઘુચાપ અને જીવાથી જે ઘેરાતો પ્રદેશ છે એને આપણે કયા નામથી ઓળખાઈશું લઘુ વૃત્તખંડ ઓકે ક્લિયર હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન નહીં હોય વૃત્તખંડ ચાપ અને ચાપ સંબંધિત જીવાથી ઘેરાતો પ્રદેશ એટલે વૃત્તખંડ ઓકે જો લઘુચાપ હોય તો લઘુચાપ અને જીવાથી ઘેરાતો પ્રદેશ એને આપણે લઘુ વૃત્તખંડ કહીશું જ્યારે ગુરુચાપ હોય અને એને સંબંધિત જીવા હોય તો એનાથી ઘેરાતા પ્રદેશને આપણે ગુરુ વૃત્તખંડ કહીશું ઓકે મિત્રો તો લઘુ વૃત્તખંડનું જ્યારે આપણે ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યા છીએ ત્યારે દેખજો તમે કે અહીં આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધતા તમે શીખી ગયા છો આને કયા નામથી ઓળખાઈએ છીએ આપણે લઘુ વૃત્તાંશ ઓકે ફરી જોજો મિત્રો કે જ્યારે હવે આપણે સમજી રહ્યા છીએ વૃત્તખંડ તો આપણે વાત કરી રહ્યા છીએ વૃત્તખંડ તો વૃત્તખંડ કોણ છે ચાપ અને ચાપ ને રિલેટેડ જીવા થી ઘેરાતો પ્રદેશ ઓકે પણ મારે એનું સૂત્ર સમજતા પહેલા ફરી વૃત્તાંશને યાદ કરવું પડશે તો વૃત્તાંશનું સૂત્ર તમે શીખીને આવ્યા છો કે વૃત્તાંશ એટલે કોણ તો πr² θ બાય 360 ઓકે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું હોય તો હવે તમે અહીં ફિગરમાં દેખી શકો છો કે વૃત્તખંડ એ લઘુ વૃત્તખંડ એ લઘુ વૃત્તાંશનો જ એક ભાગ છે દેખાય છે કે આ લઘુ વૃત્તાંશ છે એમાંનો આ એક નાનકડો ભાગ છે તો લઘુ વૃત્તાંશમાંથી એવું શું હું કટ કરી લઉં તો લઘુ વૃત્તખંડ બને તો ઉપરનો ટ્રાયેંગલ દેખો જીવા અને ત્રિજ્યાઓથી બનતો જે ત્રિકોણ છે એ જો હું લઘુ વૃત્તાંશમાંથી કાપી લઉં તો શું બની જશે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ક્લિયર મિત્રો કે અહીં આપણું જે લઘુ વૃત્તખંડ એટલે કે લઘુચાપ અને જીવાથી ઘેરાતો પ્રદેશ જે છે એનું જો મારે મૂલ્ય શોધવું હોય તો હું લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ જો બાદ કરું તો મને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જશે તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ ઓકે મિત્રો તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે πr² θ બાય 360 ઓકે મિત્રો πr² θ બાય 360 જે આપણું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એમાંથી
આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ જ્યારે શોધવાનું થાય તો એના જુદા જુદા રસ્તા છે. તમે ત્રિકોણનું ક્ષેત્રફળ એક સરળ સમજીને આયા છો. કયું? તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ, બેઝ મલ્ટીપ્લાય એલ્ટિટ્યુડ. ઓકે, 1/2 પાયો ગુણ્યા વેધ આ પણ હોઈ શકે. ઓકે, જો કાટકોણ ત્રિકોણ હોય એટલે કે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો, ધ્યાન આપજો મિત્રો કે આવું લઘુવૃત્તાંશ છે આપણી પાસે અહીંયા, જે કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો આંતરી રહ્યું છે? 90 નો. દેખી શકો છો તમે. આ લઘુવૃત્તાંશ માં પૈકી હું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા જઈ રહ્યો તો એ બનતો ત્રિકોણ જે છે કયો હશે? રાઈટ એંગલ ટ્રાયેંગલ. તો ત્યારે આપણે સૂત્ર ત્રિકોણનું શું લખીએ છીએ? 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. કાટખૂણો બનાવતી બાજુઓનો ગુણાકાર. ઓકે મિત્રો, હું માનું ત્યાં સુધી કન્ફ્યુઝન નહીં હોય. એ જ રીતે જો સમબાજુ ત્રિકોણ હોય તો આપણે સૂત્ર શું લખીએ છીએ? √3/4 બાજુનો વર્ગ. કદાચ અત્યારે સુધી શીખવામાં નહીં આવ્યું હોય તો પછીથી આવશે, પણ ત્યારે ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શું લખીએ છીએ? √3/4 બાજુનો સ્ક્વેર. એટલે કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ જુદા જુદા પ્રમાણે કરી શકાય. જો આ ત્રણ પૈકી એક પણ સૂત્ર સીધું લાગુ પડતું ન હોય અને બાજુઓના માપ આપેલા હોય, એટલે કે કોઈ બીજો અન્ય પ્રકારનો ત્રિકોણ દોરેલો હોય, ત્યારે હેરોન ફોર્મ્યુલાથી, ના સૂત્રની મદદથી પણ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. ઓકે મિત્રો, તો લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડશે? લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ તો શોધવું જ પડશે. πr²θ/360. એમાંથી ત્રિકોણ જે આપ્યું છે આપણને એનું ક્ષેત્રફળ આપણે માઈનસ કરીશું તો આપણે કોનું ક્ષેત્રફળ શોધી શકવાના છીએ? લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, ચલો હવે ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવાનું થાય તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ફરી મિત્રો તમે જોઈ શકો છો કે જો સમગ્ર વર્તુળના ક્ષેત્રફળમાંથી હું લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી લઉં, આ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ માઈનસ કરવામાં આવે તો આપણને શું મળી જાય? ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ. તો ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ πr² માઈનસ લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે, તો હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન હશે નહીં. લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ તમે વર્તુળના ક્ષેત્રફળમાંથી માઈનસ કરો છો ત્યારે આપણને કોનું ક્ષેત્રફળ મળી જશે? ગુરુવૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓકે મિત્રો, તો અહીં વર્તુળ સંબંધિત જેટલા પણ એરિયા અને લંબાઈના માપ શોધવાના થાય છે એના બધા જ સૂત્રો આપણે એક પછી એક સમજી ગયા છીએ. સૌપ્રથમ બોર્ડમાંથી જગ્યાના અભાવે આપણે નીકાળી દીધું છે વર્તુળનું ક્ષેત્રફળ અને એનો પરિઘ 2πr, ક્ષેત્રફળ πr². ઓકે, ત્યારબાદ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવું હોય તો πr²/2. ત્યારબાદ આપણે અર્ધવર્તુળની પરિમિતિ કે પરિઘ શોધવો હોય તો πr ઉપરાંત d પણ લઈ શકીએ, 2r પણ લઈ શકીએ. અને ત્યારબાદ વૃત્તાંશ રિલેટેડ સૂત્રો શીખ્યા આપણે. લઘુવૃત્તાંશ, ગુરુવૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રો અને વૃત્તખંડમાં લઘુવૃત્તખંડ અને ગુરુવૃત્તખંડ. એ ઉપરાંત ચાપની લંબાઈ શોધવા માટેનું સૂત્ર પણ આપણે પ્રેક્ટિકલી સમજ્યા. તો આ બધા જ પ્રકાર પૈકીનો કોઈ પણ સમ્સ આપણને સીધો મળે કે કોઈ કૂટ પ્રશ્નના સ્વરૂપે મળે તો આપણે એને સરળતાથી ગણી શકીએ છીએ. તો કેટલાક સરળ સમ્સથી આપણે એની શરૂઆત કરી લઈશું કે કોઈ એક ત્રિજ્યાનું મૂલ્ય લઈ અને તેના આધારે બધાના જ મૂલ્યો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, બરાબર, અને એક સમ્સ એવો કરીશું. ઓકે, તો ઉદાહરણ સ્વરૂપે આપણે એક સમ્સ લઈ રહ્યા છીએ ત્યારે એક એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ આપણે. 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ શોધો. આ જ સમ્સની અંદર આપણે આગળ વધી અને વૃત્તાંશ
અને વૃત્તખંડ પણ જોઈશું. તો 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું ક્ષેત્રફળ અને પરિઘ શોધો. તો આપણી પાસે તમે જોઈ શકો છો સર્કલ ડ્રો કરવાની આમ જરૂરિયાત નથી, પણ તેમ છતાં એક વખત આપણે દોરી રહ્યા છીએ ત્યારે અહીંયા આપણને રેડિયસ 7 સેન્ટીમીટર આપેલી છે, ત્યારે વર્તુળનો પરિઘનું સૂત્ર આપણે મૂકીશું. તો તમે જાણો છો પરિઘનું સૂત્ર તમે બહુ સરસ રીતે સમજી ગયા છો. 2 r એટલે કે 2 ગુણ્યા 22 પાઈની વેલ્યુ ગુણ્યા r એટલે કે 7. તો 7 7 આપણી પાસે કટ થઈ રહ્યા છે 44 સેન્ટીમીટર. ઓકે મિત્રો, પરિમિતિ હંમેશા સેન્ટીમીટર, મીટર કે કિલોમીટરમાં જ હોય, કારણ એક લંબાઈનું માપ છે, ક્ષેત્રફળ છે નહીં, એરિયા છે નહીં. જ્યારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું થાય, સરળ સમ્સ છે એટલે હું થોડો વધારે ઝડપી જઈ રહ્યો છું. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું થાય ત્યારે પાઈ r સ્ક્વેર, તો પાઈનું મૂલ્ય 22 r સ્ક્વેર 7 નો વર્ગ પણ તમે કરી શકો અને સરળતા ખાતર 2 વખત 7 ગુણ્યા 7 પણ લખી શકો. તે પૈકીનો એક 7 કટ થઈ જશે, તો અહીં 154 ગુણાકાર કરતા સેન્ટીમીટર સ્ક્વેર એકમનું બહુ જ મહત્વ છે. તો અહીં પરિઘનું મૂલ્ય આપણને 44 સેન્ટીમીટર મળે છે, જ્યારે એના ક્ષેત્રફળનું મૂલ્ય 154 સેન્ટીમીટર સ્ક્વેર મળશે. તો આપણા બે સૂત્રોનો ઉપયોગ થતો હું અત્યારે એક એવો સમ્સ લઈને ચાલી રહ્યો છું કે જેની અંદર આપણને બધા સૂત્રોનો ઉપયોગ થઈ જાય. પછી એના આધારિત સેકન્ડ પાર્ટ્સ જ્યારે આપણે ભણી રહ્યા છે, બીજું લેક્ચર જ્યારે ભણશું ત્યારે એના આધારિત કેટલાક કૂટ પ્રશ્નો પણ ફેસ કરશું, બરાબર. કેટલાક એવા સમ્સ પણ કે જેની અંદર એક કરતા વધુ પ્રકારના સમ્સ ક્ષેત્રફળના સૂત્રોનો ઉપયોગ થતો હોય, બરાબર. તો અહીં થોડો આગળ વધતા એવું કહીશ કે 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 90 નો ખૂણો આંતરે છે, ત્યારે એ ત્રિજ્યાથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણને અહીંયા આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. ઓકે મિત્રો, આ જ રકમમાં વધારો કરી રહ્યો છું. 7 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની બે ત્રિજ્યાઓ કેન્દ્ર આગળ 90 અંશનો ખૂણો આંતરે છે. તો આ પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું તો તમે સમજી શકો છો કે અહીંયા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું થાય. અહીં આપણે આટલી સમજ મેળવી. આપણા આજના ટોપિકને વિરામ આપીશું. અગાઉ જે નવી બાબતની ચર્ચા કરવાના છીએ આગળ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે સમજી ગયા છે મુજબ પાઈ r સ્ક્વેર થીટા બાય 360. તો તમે દેખી શકો છો પાઈનું મૂલ્ય 22 ત્રિજ્યાનું માપ 7 સેમી છે એટલે ફરી 7 × 7. ઓકે, બે ત્રિજ્યાઓ છે, કેન્દ્ર આગળ કેટલા અંશનો ખૂણો આંતરી રહી છે તો 90 નો, બરાબર, ડિવાઇડ બાય 360 360 છે આપણી પાસે. ફરી 7 7 એક વખત કટ થશે, 90 એ 360 ઉડાડીશું તો આપણે 9 ચોક 36 એટલે કે 4 ઉડશે. અહીંયા ફરી 2 વડે ઉડાડતા 2 દુ 4, અહીંયા 11 દુ 22 એટલે કે 77/2. ઓકે મિત્રો, તો અહીં જો આપણી પાસે ઓપ્શનમાં જવાબ આ હોય તો આ પણ ન હોય અને એને અપૂર્ણાંકમાં કન્વર્ટ કરેલો હોય તો અપૂર્ણાંકની જગ્યાએ દશાંશ સ્વરૂપમાં કન્વર્ટ કર્યો, ડેસિમલ ફોર્મમાં હોય તો 38.5 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. તો આજે આપણે વર્તુળ સંબંધિત જેટલી પણ ડેફિનેશન, જેટલી વ્યાખ્યાઓ હતી એ સમજી ગયા છીએ, એના સૂત્રો પણ સમજી ગયા છીએ, અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ સૂત્રો સાથે જેટલા પણ સંબંધિત સમ્સ છે એ શીખવા જઈ રહ્યા છે. ત્યારે સૌપ્રથમ એક સમ્સનું એક્ઝામ્પલ આપણે લીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્તુળ સંબંધિત બીજા કેટલાક ઉદાહરણો અને કોયડાઓનું સોલ્યુશન મેળવવાના છે. તો મિત્રો, આ લેક્ચરમાં તમને જો કંઈ સારું એવું સમજવા શીખવા મળ્યું હોય તો ફરી લાઈક અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને, બરાબર, અને વધુને વધુ શેર કરજો. અને હવે આવવાનો બીજો વિડીયો જોવાનું ભૂલતા નહીં. ઓકે મિત્રો, થેન્ક્સ.